હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ બધાને મારા. તો આજે હું બનાવવાની છું એકદમ લારી જેવું ચટપટું એવું ડ્રાય કોબીનું મંચુરિયન. તો સૌપ્રથમ મેં અહીંયા 1.5 કિલો જેટલી કોબીજ લીધેલી છે. એમાંથી મેં થોડી એવી વધારી હતી, તો તમે તમારા અંદાજ પ્રમાણે કોબીજ લઈ શકો છો. તો એને તમે ગ્રેટ પણ કરી શકો છો અથવા આવી રીતે મારી જેમ ચોપરની મદદથી એકદમ ઝીણી ચોપ પણ કરી શકો છો. તો અહીંયા મેં બધી જ કોબીજને આવી રીતે ચોપ કરી લીધી છે. અહીંયા કોબીજને આપણે એકદમ સારી રીતે ઝીણી ઝીણી ચોપ કરી લેવાની છે. તો ત્યારબાદ મેં એક ગાજર લીધેલું છે ગ્રેટ કરીને અને અડધું કેપ્સિકમ લઈ લીધું છે. તો હવે આપણે આ બધી જ સામગ્રીને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. અહીંયા મેં કાંદા લસણનો યુઝ નથી કર્યો. જો તમે ખાતા હોય અને જો તમારે નાખવું હોય તો તમારે ઝીણી ઝીણી ડુંગળી કાપીને આમાં એડ કરી શકો છો અને લસણ તમે વઘારમાં એડ કરી શકો છો. તો બસ આવી રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે. અને એકદમ માર્કેટ જેવો કલર લાવવા માટે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી બીટની પેસ્ટ એડ કરી છે અને ઝીણા સુધારેલા ધાણા એડ કરી દીધા છે. તમે જો ઈચ્છો તો બીટને ગ્રેટ કરીને પણ લઈ શકો છો. ત્યારબાદ 1 વાટકા જેટલો મેં અહીંયા રવો લઈ લીધો છે, નાના વાટકા જેટલો, અને એટલો જ મેં અહીંયા મેંદો પણ યુઝ કર્યો છે. ત્યારબાદ 3 થી 4 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરી દેવાનો છે. આનાથી આપણે જે આ મંચુરિયનના બોલ્સ બનશે એકદમ ક્રિસ્પી બનશે. ત્યારબાદ 2 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, થોડો મરી પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે જેથી ટેસ્ટ બહુ જ સરસ એવો આવશે. ત્યારબાદ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ એડ કરી દેવાનો છે. ત્યારબાદ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો આપણે ટોમેટો કેચઅપ એડ કરી દઈએ. જો તમારે ટોમેટો કેચઅપ ના એડ કરવો હોય તો તમે ટમેટાને ગ્રેટ કરીને પણ એડ કરી શકો છો. અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની. મેં અહીંયા ટોમેટો કેચઅપ યુઝ કર્યો છે એટલે એ બધું નથી એડ કરતી. ત્યારબાદ 1 મોટા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને બિલકુલ પાણી નથી નાખવાનું. પાણી નાખ્યા વગર આપણું જે આ મિક્સર છે એ રેડી કરવાનું છે. કોબીમાંથી પણ પાણી છૂટે છે એટલે તમે પાણી ના યુઝ કરો તો પણ ચાલે એમ છે. પાણીનું બિલકુલ જરૂર પણ નહીં જ પડે. એકદમ સરળ રીતે લારી જેવું મંચુરિયન ઘરે જ બનીને તૈયાર થાય છે, એ પણ ખૂબ જ ઓછા ખર્ચામાં. તો તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. અત્યારે એમાં પણ કોબીજ સાવ સસ્તી મળે છે, 20 રૂપિયાની કિલો મળે છે. તો તમે 40 થી 50 રૂપિયામાં આખા ઘર માટે મંચુરિયન બનાવીને તૈયાર કરી શકો છો. ત્યારબાદ તૈયાર થયેલા બેટરમાંથી આવી રીતે તમે ગોળી પણ બનાવી શકો છો અથવા તો કોઈ પણ શેપની જરૂર નથી. તમે ડાયરેક્ટ આવી રીતે પણ ફ્રાય કરી શકો છો. અને જ્યારે તમે ફ્રાય કરતા હોય ત્યારે તેલ તમારું ગરમ હોવું જોઈએ. લો ફ્લેમ પર નથી રાખવાનું. સ્ટાર્ટિંગમાં તમારે હાઈ ફ્લેમ પર જ રાખવાનું છે. ત્યારબાદ તમે લાસ્ટમાં થોડી લો ફ્લેમ પર એને ફ્રાય કરી શકો છો. તો બસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાનું છે. તમે જુઓ છો એકદમ સરસ એવા ક્રિસ્પી આપણા બોલ્સ તૈયાર થઈ ગયા છે. આ શિયાળાની ઠંડીમાં જો શાક રોટલીની જગ્યાએ તમે સાંજે આવું કંઈક બનાવો તો ઘરના બધાને ભાવે પણ છે અને હેલ્ધી પણ બને છે. ઘરે આવી રીતે બનાવો તો તમે ઘરે આવી રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. માત્ર 1.5 કિલો કોબીજમાંથી મેં પણ થોડી વધારી હતી. એમાંથી પણ આટલા બધા આપણા મંચુરિયન બોલ્સ બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો મારું એક મોટું બાઉલ ભરાઈ ગયું છે. તો બધા આપણા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે વઘારી લઈએ. તો એના માટે મેં અહીંયા જ્યારે મેં કોબી ગ્રેટ કરી હતી ત્યારે મેં થોડી એવી કોબીજ રાખી લીધી હતી. ત્યારબાદ 1 કેપ્સિકમ ઝીણું ટુકડા કરીને લઈ લેવાનું છે અને 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર, આદુ મરચાંની પેસ્ટ અને મંચુરિયનનો મસાલો લઈ લીધો છે. ત્યારબાદ વઘાર માટે મેં અહીંયા 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ એ જ પેનમાં રહેવા દીધું હતું. તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે કોબીજ અને કેપ્સિકમ એડ કરી દેવાના છે. કોબીજ અને કેપ્સિકમને 1 થી 2 મિનિટ માટે સાતળી લેવાના છે. એકદમ વધારે કૂક નથી કરવાના. એનો ક્રંચ જે આવે છે એ જળવાઈ રહેવો જોઈએ. તો બસ માત્ર 1 મિનિટ માટે એને તમે કૂક કરી લો. ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ એડ કરી દેવાનો છે. સોયા સોસથી આપણો જે મંચુરિયનનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે. ત્યારબાદ અહીંયા 3 થી 4 ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ એડ કરી દીધો છે અને બધું એકદમ સારી રીતે મિક્સ કરીને ચલાવી લેવાનું છે. ત્યારબાદ હું મંચુરિયનનો જે મસાલો છે એ એડ કરું છું. જો તમે અહીંયા ના એડ કરો તો પણ ચાલે એમ છે, તો પણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે. ત્યારબાદ જે કોર્નફ્લોરની પેસ્ટ બનાવીને રાખી હતી એ એડ કરી દેવાની છે અને અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. કારણ કે આ કોર્નફ્લોર એડ કર્યો છે જેના લીધે આપણી જે ગ્રેવી છે એ થોડી થીક થઈ જશે. તો તમે એ પ્રમાણે પાણી એડ કરી શકો છો અને તમારે જો ગ્રેવીવાળું બનાવવું હોય તો તમે થોડું વધારે પાણી એડ કરી શકો છો. ગ્રેવી આપણી એકદમ સારી રીતે થીક થઈ ગઈ છે.
અને ગ્રેવી એવી બનવી જોઈએ જેથી બધા મંચુરિયન બોલ્સ એકબીજા જોડે કોટ થઈ જવા જોઈએ. તો બસ આપણી ગ્રેવી થીક થઈ જાય ત્યારબાદ તેમાં બધા મંચુરિયન બોલ્સ એડ કરી દેવાના છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે મંચુરિયન બોલ્સ એડ કરીને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેવાનું છે, જેથી કરીને આપણા જે બોલ્સ છે એ એકદમ સોફ્ટ એવા થઈ જશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો બસ ઓલમોસ્ટ આપણું મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ ઓછા ખર્ચામાં અને લારી જેવું ચટપટું એવું આ મંચુરિયન બનીને તૈયાર થઈ જાય છે. તો તમે આ શિયાળામાં જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કેવું લાગે છે. ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ અને એને સર્વિંગ પ્લેટમાં ગરમ ગરમ સર્વ કરી દઈએ. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આ મંચુરિયન બનીને તૈયાર થઈ જાય છે. તમે એનો કલર પણ જોઈ શકો છો, એકદમ રેડ કલર બહાર જેવો જ આવ્યો છે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને. થેન્ક યુ ફોર વોચિંગ.